વિદ્યાર્થી મિત્રો મજામાં? ઓકે વેલ, તો સરસ મજાની આપણે ગઈકાલે એમસીક્યુ પણ જોઈ લીધા છે મસ્ત મજાના, અને બહુ બધા ટોપિકની પણ વાતો કરી છે અત્યાર સુધીમાં. ડ બ્રોગલી, હાઇઝનબર્ગ, બોહરનો પરમાણુય નમૂનો, બરાબર છે. સૌથી પહેલાં થોમ્સનથી શરૂઆત થઈ હતી. થોમ્સનનો પરમાણુય નમૂનો જોયો, નિષ્ફળ ગયો. રુથરફોર્ડનો પરમાણુય નમૂનો આવ્યો, એ પણ શું ગયો છે? નિષ્ફળ ગયો. પછી એના સુધારા તરીકે આપણે બોહરનો પરમાણુય નમૂનો ભણ્યા છીએ, પણ એમાં પણ થોડી ખામી આવી ગઈ. જે ડ બ્રોગલી અને હાઇઝનબર્ગની અનિશ્ચિતતાનો જે સિદ્ધાંત છે એને ફૂલફિલ કરતા નથી, એટલે એ નમૂનો પણ કેવો ગયો છે? નિષ્ફળ. હવે ફાઇનલ જે અત્યાર સુધીમાં સર્વ સ્વીકૃત નમૂનો છે, જો બધાએ માની લીધું છે, હજી આ છે કે નહીં રામ જાણે, બરાબર, પણ બધાએ અત્યારે આને સર્વ સ્વીકૃત નમૂનો માને છે, જેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે. ક્વોન્ટમ મિકેનિકલ થિયરી અને તરીકે પણ એને ઓળખવામાં આવે છે, તો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર નમૂના તરીકે પણ એને ઓળખવામાં આવે છે. તો આ નમૂનાને અત્યારે સર્વ સ્વીકૃત માનેલો છે. આને પછી કોઈ નમૂનો શોધાણો નથી. બસ આ નમૂનો અને એને રિલેટેડ જે વાતો છે એ ભણી લઈએ એટલે આ ચેપ્ટર કમ્પ્લીટ થઈ જાય. આ ચેપ્ટર ખરેખરમાં હજી સાહેબ જેટલું લંબાવો એટલું લંબાવી શકાય, પણ આપણે એટલી બધી જરૂરિયાત હોતી નથી, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને બહુ જાણકારીવાળું છે. ઇમ્પોર્ટન્ટ કરતાં જાણકારી વધારે છે. ઓકે, ચલો વેલ, તો હવે આપણે જોઈએ ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું. પહેલો તો એ ટોપિક જોઈ લે, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું? ક્લિયર છે? ચલો, ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર એટલે શું એની વાત કરવાની છે. પહેલા કારણ કે આપણે ભણીએ છીએ તો આપણે ખબર હોવી જોઈએ ને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર શું છે. તો જુઓ, આપણે ન્યૂટનનો જે નમૂનો છે, ચિરસમજશાસ્ત્ર, ન્યૂટનના સમયમાં જે વાત થઈ ગઈ એવી હતી બધી ચિરસમજશાસ્ત્ર હતી, જેમાં જે દ્રવ્ય છે એને કેના સ્વરૂપે સ્વીકારેલો હતો? કણ સ્વરૂપે સ્વીકારેલો હતો, બરાબર છે. જે ગ્રહોની જે ગતિ છે, પદાર્થનું નીચે પડવું, આ બધી વાતોને એ શું કરી શકે? સારી રીતે સમજાવી શકે છે. પણ અણુ, પરમાણુ કે આયનને સારી રીતે સમજાવી શકતો નથી. ન્યૂટનનું ચિરસમજશાસ્ત્ર બૃહદ પદાર્થોને, વાતોને સારી રીતે સમજાવી શકે. ટૂંકમાં લખું છું, કારણ કે ગ્રહોનું પરિભ્રમણ, પદાર્થનું નીચે પડવું, એવું બધું લખતો નથી, બરાબર. ન્યૂટનનું ચિરસમજશાસ્ત્ર બૃહદ પદાર્થો સારી રીતે સમજાવી શકે છે, ક્લિયર છે. પરંતુ અણુ, પરમાણુઓ કે આયનોના અભ્યાસને સમજાવી શકતું નથી. તો એનું કારણ શું હતું? શા માટે નથી સમજાવી શકતું? તો કે ભાઈ, તમારો જે ન્યૂટન છે એને માત્ર કણ પ્રકૃતિ વિશે જ વાતો કરી છે, તરંગ પ્રકૃતિની વાત કરી નથી. એટલે કે જે તમારો પદાર્થ છે, દ્રવ્ય છે, એની દ્વૈત પ્રકૃતિની વાત કરી નથી. એને માત્ર કેની વાત કરી છે? તો કે કણ પ્રકૃતિની વાત કરી છે. ચિરસમજશાસ્ત્ર શાસ્ત્ર માત્ર કણ પ્રકૃતિની વાતને અનુમોદન આપે છે. દ્રવ્યના દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગ ની અનિશ્ચિતતા ની વાત નો ઉલ્લેખ માત્ર શેની વાત કરે છે? ચિરસમજશાસ્ત્ર માત્ર કણ પ્રકૃતિની વાતને અનુમોદન આપે છે, દ્રવ્યના દ્વૈત સ્વભાવ અને હાઇઝનબર્ગની અનિશ્ચિતતાની વાતનો ઉલ્લેખ કરતું નથી. તો કે જે શાસ્ત્રની અંદર, ધ્યાન આપજો, જે શાસ્ત્રની અંદર દ્રવ્યના દ્વૈત સ્વભાવની વાત કરવામાં આવે તેને ક્વોન્ટમ શાસ્ત્ર કહે છે. જે શાસ્ત્રમાં, એટલે કે રસાયણ વિજ્ઞાનની જે શાખામાં, જે શાસ્ત્રમાં
દ્રવ્યના દ્વૈત સ્વભાવનો અભ્યાસ કરવામાં આવે તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. તેને ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો ઇન શોર્ટ, એ તો આપણે જ્યારે વાત કરી હતી, જ્યારે તરંગ પ્રકૃતિની વાત કરી હતી ત્યારે પણ આપણે સરસ મજાની વાત કરી હતી કે ભાઈ ચીર સમજશાસ્ત્ર છે એ માત્ર કણ પ્રકૃતિને ધ્યાનમાં લે છે, જ્યારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એ તરંગ પ્રકૃતિને ધ્યાનમાં લે છે. અને પછી જ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રે જેવું કીધું હતું કે ભાઈ તમારો જે પદાર્થ છે એ દ્વૈત સ્વભાવ ધરાવે છે, બરોબર છે, એ સરસ મજાની દ્વૈત પ્રકૃતિ ધરાવે છે, એવી આપણે સરસ મજાની વાત કરી હતી. ક્લિયર? ઓકે. સૌથી ઇમ્પોર્ટન્ટ જો કોઈ ટોપિક હોય તો ટૂંકમાં આ ટોપિક છે. અને આ ટોપિકમાં આ જે સેન્ટેન્સ છે ને એ બહુ અગત્યનું છે. આ સિદ્ધાંત, ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો સિદ્ધાંત માત્ર સૈદ્ધાંતિક જ છે. એટલે કે આ જે થિયરી છે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર માત્ર સૈદ્ધાંતિક છે, તેની કોઈ પ્રાયોગિક રજૂઆત છે નહીં. ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર માત્ર સિદ્ધાંતિક છે. તો સૈદ્ધાંતિક લખો તો પણ ચાલશે, બરોબર છે. તે માત્ર સૈદ્ધાંતિક છે, તેની કોઈ પ્રાયોગિક રજૂઆત નથી, બરોબર છે. આ ખાસ અગત્યનું છે. આનો કોઈ પ્રયોગ જ નથી, કારણ કે આ આખી વાત સૂક્ષ્મ કણોને રિલેટેડ છે. શેને વાત રિલેટેડ છે? સૂક્ષ્મ કણોને રિલેટેડ છે. અણુ, પરમાણુ, આયન, ઇલેક્ટ્રોન, આ બધાની આપણે વાતો કરવાની છે. તો એને આધારે આપણે બધું પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોનની વાતો કરવાની છે. એને બધું જે સમજાવવું હોય એ આપણે આ ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના આધારે સમજાવશું. તો એ તો દેખાતું નથી, તો એનો પ્રયોગ કરવો કેવો છે? અશક્ય છે. એટલે માત્ર શું છે? સૈદ્ધાંતિક છે, થિયરિટિકલ આખી વાત સમજાવેલી છે, કોઈ પ્રાયોગિક રજૂઆત કરેલી છે નહીં. ક્લિયર? આ માત્ર કેવું છે? સૈદ્ધાંતિક છે. હવે જો આ નમૂનો એટલે કે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રનો જે નમૂનો છે તે આ નમૂનો અતિ સૂક્ષ્મ કણોને લાગુ પાડી શકાય છે. અને બીજી અગત્યની વાત શું છે તો કે તે તરંગ અને કણ બંને સ્વભાવની વાત કરે છે, અને તે દ્વૈત પ્રકૃતિને ધ્યાનમાં લઈ, દ્વૈત પ્રકૃતિને, કણની દ્વૈત પ્રકૃતિને ધ્યાનમાં લઈ અને વર્ણન કરે છે. ધ્યાનમાં લઈને વર્ણન કરે છે. ક્લિયર? તો સાહેબ આ નમૂનો છે એ અમે મોટા પદાર્થને લગાડીએ, જેમ તમે ન્યૂટનનો નમૂનો ગ્રહોને લગાડ્યો છે, મોટા પદાર્થને લગાડ્યો છે, પદાર્થનું નીચે પડવું એને લગાડ્યો છે, તો આ નમૂનો એનું વર્ણન કરી શકે? હા, તો કરી શકે. જો આ નમૂનો બૃહદ પદાર્થો, બરોબર છે, મોટા પદાર્થોને લગાડવામાં આવે તો એનું પરિણામ ન્યૂટનના નમૂના જેવું જ મળે છે. જો ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર મોટા કદના પદાર્થને લાગુ પાડવામાં આવે તો ન્યૂટનના પરિણામો જેવા જ પરિણામો શું થશે? ન્યૂટનના પરિણામો જેવા જ પરિણામો મળે છે. ક્લિયર થાય છે? જેવા ન્યૂટનના પરિણામો મળ્યા છે એવા જ પરિણામો મળે છે. કારણ કે સાહેબ દ બ્રોગલી અને હાઇઝનબર્ગની વાત લઈ લે તો એને શું કીધું છે કે ભાઈ મોટા પદાર્થને ત્યાં નિયમ લાગુ પાડી શકાય છે, પણ શું થાય તો કે ભાઈ એની તરંગ પ્રકૃતિ, જે તરંગ લંબાઈ છે ખૂબ સૂક્ષ્મ હોય, જે આપણે નોંધી શકતા નથી, એટલા માટે એની તરંગ લંબાઈ ગણી નથી શકાતી. બાકી તો લાગુ તો આ પદાર્થ જે છે, આવડે જે નમૂનો છે એ બધા જ પદાર્થોને પાડી શકાય છે. અને આ નમૂનાની શોધ સ્વતંત્ર રીતે ઇરવિન શ્રોડિંજર અને હાઇઝનબર્ગે કરેલી છે. 1925-26 ની આજુબાજુમાં સ્વતંત્ર રીતે શ્રોડિંજર અને હાઇઝનબર્ગ
હાઇઝનબર્ગે સ્વતંત્ર રીતે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની શોધ કરેલી છે. સ્વતંત્ર રીતે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રની શોધ કરેલી છે. બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પણ આપણે ભાગ્યવત આના વિશે બહુ ઓછો અભ્યાસ કરવાનો છે, બરાબર. બહુ ડિટેલમાં આના વિશે અભ્યાસ કરવાનો નથી, પણ જે અભ્યાસ કરવાનો છે એ સચોટ છે. અને અહીંયા શું કીધું છે હવે સાંભળો. તો પહેલા જે ભાઈ આપણે બોહરનો નમૂનો પડ્યો તેને શું કીધું તો કે ભાઈ કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગે અને ચોક્કસ કક્ષામાં, પછી કીધું ચોક્કસ પથ ઉપર તમારો ઇલેક્ટ્રોન ગતિ કરે છે. એ વાતને આને ખોટી કીધી છે. એને શું કીધું છે કે કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગતિ કરે. કેન્દ્રની આસપાસ ઇલેક્ટ્રોન ગમે ત્યાં ગતિ કરે, કોઈ એવા વર્તુળાકાર પથ પર ગતિ કરતો નથી, કારણ કે ત્રિપરિમાણમાં ગતિ કરવાનું છે ભાઈ. કેન્દ્રની આસપાસ ત્રિપરિમાણમાં ગતિ કરશે એટલે એ આસપાસ ગમે ત્યાં ગતિ કરશે, કોઈ ચોક્કસ વર્તુળાકાર પથ પર ગતિ નહીં કરે. એ તો આમ પણ કરશે, આમ પણ કરશે, એને મન ફાવે એમ કરશે. સમજો કે એ કેન્દ્ર છે, બરોબર છે, તો આમ પણ ગતિ કરે, અથવા તો આમ પણ ગતિ કરે, અથવા તો આમ પણ ગતિ કરે. એને સારું લાગે એ દિશામાં ગતિ કરશે, અથવા તો ચારેય દિશામાં ગતિ કરશે. ઘડીક આમ ગતિ કરશે, ઘડીક આમ ગતિ કરશે, ઘડીક આમ ગતિ કરશે, ઘડીક આમ ગતિ કરશે. એને મજા આવે એમ ગતિ કરશે, બરોબર છે. કોઈ એની માટે ચોક્કસ પથ હોતો નથી. આવું કોણ કહે છે? ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર કહે છે. ચલો પેલા ફટાફટ આ લખી લે બેટા, પછી આપણે આગળની વાત કરીએ. શ્રોડિંજર સમીકરણ વિશે ડિટેલમાં થોડુંક સમજાવી દઉં. તો હવે સરસ મજાને આપણે શ્રોડિંજર ઇક્વેશનની વાત કરીએ, કારણ કે જે આખું ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર છે એની અંદર આખા ઇલેક્ટ્રોનનો અભ્યાસ કરવાનો છે, ઇલેક્ટ્રોન વિશે સંપૂર્ણ માહિતી મેળવવાની છે, બરાબર. તો એનો જે સમીકરણ છે એ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે આપેલું છે. એટલા માટે શ્રોડિંજર સમીકરણ વિશે જરાક વાત કરી. શ્રોડિંજર સમીકરણ, બરાબર છે. પછી એને હાઇડ્રોજન ઉપર એપ્લાય કરવાનું છે. જો આજે આપણને વ્યવસ્થિત ટાઈમ મળે તો આજે, નહીતર આપણે હાઇડ્રોજન સાથે એને કાલે એપ્લાય કરશું. તો જો એને શું કીધું કે ધારો કે ભાઈ તમારા 3, કારણ કે આપણે ઇલેક્ટ્રોનનો અભ્યાસ કેવા પરિમાણમાં કરવાનો છે? ત્રિપરિમાણમાં કરવાનો છે. અને અહીંયા ઇલેક્ટ્રોન છે, ધારો કે ત્રિપરિમાણમાં. ક્લિયર છે? ત્રિપરિમાણમાં અહીંયા ઇલેક્ટ્રોન છે. હવે જે આ ઇલેક્ટ્રોન છે એને તમારે ફાઇન્ડ આઉટ કરવો છે. તો કેટલા બધા પરિમાણોને ધ્યાનમાં લેવા પડે. અહીંથી જે અહીંનું અંતર છે, અંતરને ધ્યાનમાં લેવું પડે, એનો યામને ધ્યાનમાં લેવું પડે, એક્સ વાય ઝેડ કે યામ પર છે એ ધ્યાનમાં લેવું પડે. એની તરંગ લંબાઈ, સમજો કે એની જે તરંગ લંબાઈ છે એ તરંગ લંબાઈને ધ્યાનમાં લેવી પડે. કારણ કે ઇલેક્ટ્રોન જે છે એ તરંગ અને કણ પ્રકૃતિ બંને ધરાવે છે, પણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એની તરંગ પ્રકૃતિ હોય છે. તો આ જે તરંગ પ્રકૃતિ છે એની માટે ડ બ્રોગલીનો જે સિદ્ધાંત છે, ડ બ્રોગલી તરંગ લંબાઈ છે, એ તરંગ લંબાઈનો શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે શું કર્યો છે? ઉપયોગ કર્યો છે. અને આ બધા જે વિધેય છે એક્સ વાય ઝેડ, મુખ્ય ક્વોન્ટમાંક જે કક્ષાની વાત કરી છે ને, હા કક્ષા 100% હોય છે, બરોબર છે, પણ એમ વર્તુળાકાર કક્ષા હોતી નથી. એ આપણે હમણાં જોશું. એ તો સ્પેરિકલ હોય, ચારે તરફ હોય, આ તરફે હોય, આમ પણ હોય, આમ પણ હોય, કોઈ પણ દિશામાં ઇલેક્ટ્રોન ચારે તરફ ગતિ કરતો હોય, બરોબર છે. તો એ જે કક્ષા છે, મુખ્ય ક્વોન્ટમાંક છે, એ બધાની વાતને, એ બધાને દર્શાવવા માટે એક તરંગ વિધેય દર્શાવ્યું છે. એને તરંગ વિધેય, એને સાઈ કહેવાય છે. શું કહેવાય? સાઈ. તરંગ વિધેય. સાઈ શું છે બેટા? આપણું સાઈ છે એ તરંગ વિધેય છે. તો આ જે તરંગ વિધેય છે એનું એડિશન કોણે કર્યું છે? તો કે શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે કર્યું છે. અને એને અનુલક્ષીને એને બહુ સરસ મજાનું એક સમીકરણ આપ્યું છે. એ સમીકરણને શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણને અનુલક્ષીને તમે ઇલેક્ટ્રોનના વિશે બધી જ માહિતી મેળવી શકો છો. પરંતુ એની ગણતરી આપણે અહીંયા કરવાની નથી. એની ગણતરી તમારે SY ની અંદર આવે છે, અને તમે આગળ અભ્યાસ કરશો, બરાબર, IIT ની અંદર, NIT ની અંદર જશો અને એન્જિનિયરિંગની અંદર અભ્યાસ કરશો તો ત્યાં જે ગણિતનો ઉપયોગ થાય છે, ઉચ્ચ કક્ષાના ગણિતની આપણે જરૂર પડે છે આ ઇક્વેશનની સમજૂતી માટે. એટલે આપણા સિલેબસમાં એની કોઈ બહુ ડિટેલમાં સમજૂતી છે નહીં, અને આપણે મેળવવા નથી. એ તો હું તમને બતાવું છું, એક નાનો તો ખાલી ડેમો બતાવીશ એટલે તમે કહી દેશો કે ના સાહેબ આપણે ડિટેલ જોતી નથી, આપણે યાદ રાખી લેવું સારું, બરાબર છે. બહુ સિમ્પલ. અને એના રિલેટેડ કોઈ દાખલા પણ આપણે ગણવાના નથી. બહુ સીધી જ વાત છે, કોઈ જાતની માથાકૂટ આપણે કરવાની છે નહીં.
તો શું છે શ્રોડિંજર ઇક્વેશન? તો શ્રોડિંજર ઇક્વેશન ની અંદર શ્રોડિંજરે દ બ્રોગલીની તરંગ પ્રકૃતિનો ઉમેરો કરેલો છે, એને અનુલક્ષીને આ સમીકરણ આપેલું છે. દ બ્રોગલી ના તરંગ સિદ્ધાંત તો તરંગ સમીકરણ વાત કરું, તરંગ સમીકરણ નો ઉપયોગ કરી શ્રોડિંજરે સમીકરણ આપ્યું છે. બરોબર છે? શ્રોડિંજરે સમીકરણ આપ્યું કઈ સાલમાં? 1933 ની સાલમાં. અને એને નોબેલ પારિતોષિક મળ્યું. જો કોઈ જાતનું પ્રાયોગિક સાબિતી નથી આપી, માત્ર સમીકરણ જ આપ્યું અને સૈદ્ધાંતિક એટલે થિયરિટિકલ જ બધી વાતો કરી છે. કોઈ પ્રાયોગિક સાબિતી મળી નથી. સમીકરણ એને આપ્યું, તેની સમજૂતી મેળવવી આ તબક્કે આપણે શક્ય નથી, કારણ કે એની માટે ખૂબ ઉચ્ચ કક્ષાના ગણિતની જરૂર પડે છે અને જે તમારે ક્યાં ઉપયોગી છે, આગળ ઉપયોગમાં આવશે. તો એ સમીકરણ શું છે? શ્રોડિંજર સમીકરણ. શ્રોડિંજર સમીકરણ. બરોબર છે? તો શ્રોડિંજર નામના જો એની સાબિતી છે, મેં તમને પહેલા કીધું કઈ રીતે આખી તારવણી થઈ છે એની પણ બધી ડિટેલમાં વાત છે. પણ એસવાય ની અંદર જો ફિઝિક્સ છે, ફિઝિક્સની અંદર શ્રોડિંજર ઇક્વેશન આવશે. બરોબર? અમારે આવતું, મારે એસવાય ની અંદર ફિઝિક્સ હતું સબસિડિયરી સબ્જેક્ટમાં, ત્યારે અમારે શ્રોડિંજર ઇક્વેશન આવતું. ચલો, તો એ ઇક્વેશન શું છે? del square psi upon del x square plus del square psi upon del y square plus del square psi upon del z square plus 8 pi square m upon h square e minus v psi is equal to 0. એટલું બધું એકદમ લાંબુ અને જબરદસ્ત સમીકરણ કોણે આપ્યું છે? સાઈ આપ્યું છે. જેમાં ડેલ છે, ડેલ એટલે ડેલ્ટા છે. બરાબર? ડેલ એટલે શું છે? ડેલ્ટા, જેને આપણે ડિફરન્શિએશન કહીએ છીએ, વિકલન કહીએ છીએ ગુજરાતીમાં. બરોબર છે? ગુજરાતીમાં વિકલન કહીએ છીએ, એમાં ડેલ સ્ક્વેર છે એટલે ડબલ વિકલન. બરોબર છે ને? ડબલ ડિફરન્શિએશન કહેવાય. પછી x છે એ x y અને z છે એ તમારે યામ છે, મેં હમણાં તમને બતાવ્યું તેમ. સાઈન છે એ તમારું તરંગ વિધેય છે. 8 પાઈ m છે એટલે શું છે? દળ છે. તરંગ આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ એટલે ઇલેક્ટ્રોનનું દળ, h છે પ્લાન્ક અચળાંક, e કુલ ઊર્જા. જો બેટા આ સમીકરણ સમજવામાં બધાને બહુ તકલીફ પડે છે. બરાબર? પણ આને આપણે બહુ સિમ્પલી યાદ રાખી લઈશું. v એટલે છે તમારી સ્થિતિ ઊર્જા. જો કુલ ઊર્જા માઈનસ સ્થિતિ ઊર્જા એટલે આપણે શાયદ ગતિ ઊર્જા કહીએ છીએ. ક્લિયર ને? ઓકે, તો આ ગતિ ઊર્જા પરથી જ ઉપજાવેલું છે, પણ એને ઉપજાવવાનું અહીંયા કઈ આપણે કામ છે નહીં. સાઈ એટલે ફરી શું થઈ જાય? તમારું તરંગ વિધેય છે. ક્લિયર? હવે આની ઉપરથી આપણે સરસ મજાનું એક આપણું સમીકરણ છે જે આપણી ચોપડીની અંદર આપેલું છે. એ સમીકરણ છે h caret psi is equal to e psi. બરોબર છે? આ સમીકરણ આખું ઉપજાવવાનું છે. કઈ રીતે આવે છે હમણાં હું તમને સાબિત કરીને દેખાડું છું. ક્લિયર? ચલો ધ્યાન આપજો. હવે હું શું કરું છું તે આપણે લાવવાનું છે આ સમીકરણ. તો આમાંથી જો સાઈ ને કોમન કાઢી લઉં છું. ઓકે, તો અહીં શું વધશે? del square upon del x square plus del square upon del y square plus del square upon del z square. ક્લિયર થાય છે? અને કૌંસમાં લખી નાખો l પૂછું psi. ઓકે, પ્લસ અહીંયા જો આ e ને આની સાથે, e અને psi ને આની સાથે, અને e અને psi ને આ છે એ કોમન છે, તો આની અંદર એડ કરી દો તો શું થશે? 8 pi square m upon h square e psi આવું થશે. ઓકે, માઈનસ 8 pi square m h square શું થશે? v psi is equal to 0. લખી શકો? હા. હવે જો હું શું કરું છું, આખા સમીકરણને 8 pi square m upon h square વડે ભાગી નાખું છું. સમીકરણને 8 pi square m upon h square વડે ભાગતા તો આખાને છેદમાં મૂકી દઉં તો આના છેદમાં તો રહેશે એટલે h square છે છેદનો છેદ ઉપર આવી જાય એટલે શું થઈ જાય? h square upon 8 pi square m. કારણ કે આના છેદમાં લખો, આખાના છેદમાં લખું છું, પછી બધાને સેપરેટ આપી દો. શું આપી દઉં છું? સેપરેટ. એટલે આના છેદમાં 8 pi square upon m 8 pi square
m upon h સ્ક્વેર આના છેદમાં 8 પાઈ સ્ક્વેર m upon h સ્ક્વેર આના છેદમાં 8 પાઈ સ્ક્વેર m upon h સ્ક્વેર કે કરીને દેખાડો આખું. ચલો તો આખું એવું હોય તો પદ માનીને દેખાડું, પણ એટલામાં સમાસ છે ને એટલા માટે મેં ટૂંકમાં બતાવવાનું કીધું, કોઈ વાંધો નહીં. ચાલો આના આખાના છેદમાં લખી નાખું તો એના પછી એને હું શું કરી નાખું, પર્સનલી બધાને આપી દઉં છું 8 પાઈ સ્ક્વેર h સ્ક્વેર. એટલે આના છેદમાં શું છે, ડેલ સ્ક્વેર upon del x square plus del square upon del y square plus del square upon del z square psi. આ આખાના છેદમાં શું આવશે, 8 pi square m upon h square. બેટા બ્લુ માર્કર દેખાય છે, જોઈ લો જરા. વાંધો તો નહીં આવે, દેખાય છે ક્લિયર. અહીંયા શું આવશે, પ્લસ 8 pi square m upon h square e psi છેદમાં 8 pi square m upon h square. શ્રોડિંજરે બેટા આખી ઘટના શ્રોડિંજરે કરી છે, મારું કાંઈ નથી, હું તો માત્ર આમાં એક નિમિત્ત માત્ર છું, મને આની કંઈ ખબર છે નહીં. શ્રોડિંજરે મને કીધું એમ હું કરતો જાઉં છું. અહીંયા શું છે, 8 pi square m upon h square ના છેદમાં, કારણ કે ભાગવાનું છે, 8 pi square m upon h square અને અહીંયા શું આવશે, v psi is equal to 0. હવે જુઓ આ ઉડી જાય, 8 pi square h square 8 pi square m h square અહીંયા પણ ઉડી જાય. ક્લિયર છે. તો વધે શું, તો જો અહીં જરાક ધ્યાન આપજો બેટા, પહેલા ભાગને ઉડાડી દઉં છું. ક્લિયર. એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચલો હું ઘૂસું છું. ક્લિયર. ચલો યાર આ જે ભાગ છે એને આપણે લાવવાનો છે, હમણાં તમને લાવીને દેખાડી દઉં છું. ઓકે, હવે જો શું થાય છે, અહીંયા શું વધે, છેદનો છેદ અંશમાં આવી જશે, એટલે અહીંયા આવશે h square upon 8 pi square m, અહીંયા આવશે del square upon del x square plus del square upon del y square plus del square upon del z square. ક્લિયર છે. ઓકે, અહીંયા શું વધશે, psi તો બાકી રહી ગયું, psi તો એમનો જ રહેશે. અહીંયા વધશે પ્લસ e psi માઇનસ v psi is equal to 0. ક્લિયર થાય છે કે હવે બંને તરફ હું માઇનસ એડ કરી દઉં છું. ઓકે, કોઈ વાંધો નહીં. તો આ તરફ તો -0 એટલે એનો કોઈ પ્રશ્ન નથી, અહીંયા માઇનસ એડ કરી દો. ધ્યાન આપજો, minus h square upon 8 pi square m del square psi upon del x square plus del square psi upon del y square plus del square psi upon del z square psi. અહીંયા માઇનસ એડ કર્યું છે, તો આ માઇનસ માઇનસ કેવું થઈ જાય, સોરી માઇનસ પ્લસ કેવું થઈ જાય, માઇનસ e psi. આ માઇનસ માઇનસ કેવું થઈ જાય, પ્લસ v psi is equal to 0. e psi ને પેલી બાજુ લઈ જાઓ એટલે શું થઈ ગયું, પ્લસ e psi થઈ ગયું. ક્લિયર છે. ઓકે, તો એને પ્લસ e psi કરી નાખું છું. ઓકે, હજી જરા ઘટે છે, આને પણ ઉડાડી દઉં છું. તો સમીકરણ શું થાય, માઇનસ h square 8 pi square m del square del x square plus del square del y square plus del square del z square psi plus v psi is equal to e psi. આવું થાય. આમાંથી psi કોમન લઈ લો. કોઈને વાંધો છે પહેલા? નથી વાંધો. ચલો હું psi આમાંથી કોમન લઈ લો તો શું થઈ જાય, પ્લસ v પછી psi. રેડી છે ને કે વાત? ઓકે, ચલો તો psi કોમન લઈ લીધું. હવે આ આખું જે પદ છે, એટલું જે પદ છે એને કહેવાય h કેરેટ. ધ્યાન આપજો, h કેરેટ બીજું શું, psi is equal to e psi. આ તમારું સમીકરણ સરસ મજાનું આવી ગયું. ક્લિયર છે. ચલો તો જો આને બીજું એક પદ છે, ચલો એટલું લખી લીધું હોય તો હું પાછું આટલું ભૂસી નાખું છું. એક લાઈન ઉડાડી દઉં, અને એક લાઈનની જ મારે જરૂર છે. તો જો એટલા જે છે ને એટલું પદ અહીંયા છે, એને કહેવાય ડેલ. શું બોલે, ડેલ સ્ક્વેર બોલે. શું બોલાય છે, ડેલ સ્ક્વેર. તો એનો મતલબ એમ થાય h બરાબર શું થશે, h કેરેટ. h કેરેટ કહીએ છીએ આપણે, અથવા તેને h કેપ પણ બોલાય છે. તો h કેપ બરાબર શું થાય, માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર m. આને કહી દઉં છું ડેલ.
એને શું કહી દઉં છું? ડેલ સ્ક્વેર. ઊંધો ત્રિકોણ પર સ્ક્વેર, બરોબર છે, પ્લસ વી બરાબર થાય એચ કેરેટ. આ તમારું એચ કેરેટ હેમિલ્ટોનિયન કારક તરીકે ઓળખે છે. કારક છે, ગાણિતિક ક્રિયા છે. એચ એટલે શું છે? હેમિલ્ટોનિયન કારક. એચ કેરેટ બરાબર હેમિલ્ટોનિયન કારક છે, જે ગાણિતિક ક્રિયા છે. આપણે ગાણિતિક ક્રિયા છે, પ્લસ માઇનસ આ બધી ગાણિતિક ક્રિયાઓ છે એ છે. જે સાઈ શું છે? તરંગ વિધેય. કારણ કે શ્રોડિંજરે અહીંયા કોની વાત કરી છે? કોનો ઉપયોગ કર્યો છે? દ બ્રોગલીના તરંગ સમીકરણનો ઉપયોગ કર્યો છે, એટલે સાઈ ની વાત કરી છે. E એટલે શું છે? કુલ ઉર્જા. E એટલે શું છે? કુલ ઉર્જાની વાત કરેલી છે. એમાં બધી આવી જાય, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બરોબર, બધી જ ઉર્જાની વાત એમાં આવી જાય. અને એ એવા જ પદાર્થ માટે લાગુ પાડી શકાય કે જે સમય સાથે બદલાતી નથી. જેની ઉર્જા સમય સાથે બદલાતી નથી તેની માટે આ સમીકરણ લાગુ પાડી શકાય. તો સમય સાથે ન બદલાય. ઇલેક્ટ્રોનની ઉર્જા સમય સાથે બદલાય છે? નથી બદલાતી. જે છે એમને જ રહી છે, બરોબર. તો આવી રીતે આખું સમીકરણ તમારી ચોપડીમાં માત્ર એટલું સમીકરણ જ છે બેટા. પણ એ એવું કઈ રીતે છે? આ રીતે છે. હજી તો જુઓ, આનો ઉકેલ મેળવવા જોઈએ. આનો ઉકેલ મેળવવા હું કદાચ મેળવું ને, આનો ઉકેલ આખાનો ઉકેલ હું તમને મેળવીને દેખાડી દઉં કે ઇલેક્ટ્રોન ક્યાં છે ને પરમાણુમાં, એ આપણને ખબર પડી જાય. પણ તમને એની 2% પણ ખબર ના પડે. હું 100% સમજાવું ને એમાંથી તમને 2% પણ ના સમજાય. કારણ કે આ તબક્કે તમારું મગજ એ સ્વીકારી ન શકે. એની અંદર એટલી લાંબી ગાણિતિક ક્રિયાઓનો ઉપયોગ કરવામાં આવે કે વાત જવા દો, બરોબર છે. એટલે માણસો એમથી કંટાળીને આપી દીધું, ભાઈ જા તું મજા કર, નોબેલ પારિતોષિક લઈ જા, એ ટાઈપનું. કારણ કે એટલું બધું એને સમજાયું અને બધું થિયરિટિકલ સમજાયું, કંઈ દેખાય જ નહીં. બસ બધી અધર વાતો જ કરી. એને કારણે શું છે કે ભાઈ એનું જે અને સાચું છે એની વાત પછી ખોટી નથી. એને કહી દીધું કે ભાઈ જો આ રીતે ગણતરી કરો ને, આમાં તમે સાઈનો ઉકેલ મેળવો. શેનો ઉકેલ ખાલી મેળવવાનો છે તમારે? સાઈનો. બાકી જો આ બધું તો કેવું છે? એકદમ કોન્સ્ટન્ટ હશે, બરોબર છે. 8 પાઈ એમ એચ ડેલ સ્ક્વેર એવી તો ગાણિતિક, એ તો ખાલી આમ છે, બરાબર. વી છે જે તમારી સ્થિતિ ઉર્જા છે. આ બધી વસ્તુ કેવી છે? કોમન છે, કોન્સ્ટન્ટ હશે. એટલે તમે સાઈનો ઉકેલ મેળવશો ને ખાલી, તો સાઈના ઉકેલની મદદથી તમને ખબર પડી જશે કે તમારો ઇલેક્ટ્રોન ક્યાં છે. સાઈ અને સાઈ સ્ક્વેર બેનો ઉકેલ આપણે મેળવવાનો હોય, બરોબર. એ આપણે હાઇડ્રોજન પરમાણુને લાગુ પાડવાનું છે. આ સાઈની વાત કરવાની છે. અને થિયરિટિકલ બેટા ખાલી યાદ રાખવાનું છે. આપણે એનો કોઈ ગણિતિક ક્રિયાઓ કરવાની નથી અને એનો ઉકેલ મેળવવાનો કોઈ પ્રયત્ન પણ કરવાનો નથી. કારણ કે મેં તમને કીધું, હું તમને 100% સમજાવું છે, એનો ઉકેલ છે, બધું જ છે, પણ બહુ લાંબી ગણતરી છે. તમને માત્ર એનો 2% પણ સમજણ ના પડે. એટલી બધી હાર્ડ લેવલની ગણતરી છે જે આપણે પાછી કંઈ કામની નથી. જો અમને કામની હોય તો 100% કરાવી નાખીએ. ક્લિયર છે? તો મસ્ત મજાનું આ તમારે યાદ રાખવાનું છે. હેમિલ્ટોનિયન કારક છે, સાઈ છે તરંગ વિધેય છે, ઈ છે તમારી કુલ ઉર્જા છે, બરોબર. અને કારક એટલે શું છે? તમારી ગણતરી. અને હેમિલ્ટોનિયન કારક એટલે શું છે એ પણ જોઈ લો. અને જે ઓરિજિનલ સમીકરણ છે તમારું, જે ઓરિજિનલ સૂત્ર છે, એ ઓરિજિનલ સૂત્ર પણ તમારે યાદ રાખવાનું છે. અહીંથી મેં ભૂસી નાખ્યું છે, જેને શ્રોડિંજર સમીકરણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ મૂળ સમીકરણ છે તમારું. કેવું સમીકરણ છે બેટા? મૂળ સમીકરણ છે. અને એ મૂળ સમીકરણ ઉપરથી જ આ સમીકરણ એને ઉપજાવેલું છે, બરોબર છે. ક્લિયર થાય છે? ઓકે. તો આ સરસ મજાનું તમારું સમીકરણ છે, જેમાં તમારી પ્રણાલીની કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જા ખાસ અગત્યની છે. અને તમે ઈ અને સાઈના ઉકેલ મેળવી શકો છો. અહીંયા એક વિધાન લખી નાખો જો તમને વાંધો ન હોય તો. આ સમીકરણથી ઈ અને સાઈનો ઉકેલ મેળવી શકાય છે. જ્યાં ઈ શું છે? કુલ ઉર્જા છે. આ કુલ ઉર્જા કઈ છે? અણુઓ વચ્ચે લાગતો અપાકર્ષણ, બરાબર. આકર્ષણ બળ, કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું આકર્ષણ, આ બધાની વાતનો આમાં ઉપયોગ થઈ જાય. એ બધી ઉર્જાઓને ધ્યાનમાં લઈ અને જે સરવાળે ઉર્જા મળે ને એ ઉર્જાની વાત આપણે કરવાની છે, બરાબર. એ ઉર્જાનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. ક્લિયર? તો આ સરસ મજાનું સમીકરણ છે, યાદ રાખવું પડે એમ છે. તો તમે એટલું જોયું ત્યાં તમને ખ્યાલ આવી ગયો છે કે હવે આગળની ગણતરી આપણે કરાય નહીં. એટલામાં થઈ જાય. આ હેમિલ્ટોનિયન કારક જે છે એ જ બહુ ખતરનાક છે. જો તમે જોશો ને પહેલી વખત છે, ડબલ ડિફરન્શિએશનની વાત છે, પણ એનો આપણે કંઈ અહીંયા જરૂર છે નહીં, એની કોઈ કામ પણ છે નહીં, અને એની ગણતરી કંઈ આપણે આગળ કામમાં પણ નથી આવે. આ તો જસ્ટ ખાલી આ કઈ રીતે આવ્યું છે એ સમજાવવા માટે મેં તમને એટલી ગણતરી કરી છે. તમારા પુસ્તકમાં તો એટલી ગણતરી છે પણ નહીં,
ઓકે, તો કાલે આપણે હાઇડ્રોજનને લાગુ પાડીએ, કક્ષા અને કક્ષક વિશે વાત કરીએ. સરસ મજાનું સાઈ છે એ તરંગ વિધેયને આધારે તમે કક્ષા શું છે બરોબર, સાઈને અનુલક્ષીને, અને સાઈ સ્ક્વેર એટલે કક્ષકની વાતો શું છે એ આપણે કાલ મસ્ત મજાની હાઇડ્રોજન માટે વાતો કરીએ. અને જોવાના છે મસ્ત મજાના ક્વોન્ટમાંક, મુખ્ય ગૌણ બરોબર, એ બધું સાઈમાં આવી જાય. સાઈ એટલે શું છે? ફંક્શન છે બેટા. સાઈ એટલે ફંક્શન છે બરોબર છે. ફંક્શન જેને આપણે કહીએ છીએ એની અંદર કોણ ફંક્શનમાં કોનું ફંક્શન છે તે, તો કે એક્સ વાય ઝેડ જે આમ છે તે, એન એલ એમ આ ક્વોન્ટમાંક છે તે બરોબર. આ બધાનું જે સામૂહિક રીતે જે વાત થાય છે, બહુ બધાનો અંદર ઉપયોગ થાય છે, એ બધાનું ફંક્શન એટલે શું થાય? સાઈ. ફંક્શન એટલે જેને વિધેય કહો છો બરોબર તમે. તો આ સાઈની સરસ મજાની વાત કરવાની છે. ક્લિયર? આવતીકાલે મસ્ત મજાની વાત કરીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી મસ્ત મજાનો એટલું યાદ રાખી લો. થેન્ક યુ.